આ યુસીસી અને સીએ લાગુ કરવાનો ભાજપનો મોટો ખેલ હોવાનું જાણવા મળ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસી અને સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે સીએ આ ટૂંક સમયની અંદર ભારતમાં લાગુ થવા જઈ રહ્યું છે અને એની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે। હવે લોકસભા 2024 પહેલાં આ યુસીસી અને સીએ લાગુ કરવાનો ભાજપનો મોટો ખેલ હોવાનું જાણવા મળ્યું છે। હવે આ ચર્ચા શું કામ શરૂ થઈ છે અને આ યુસીસી અને સીએથી શું અસર પડશે એના વિશે અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, યુસીસી અને સીએ એ બંનેના બિલો ક્યારના મંજૂર થઈ ગયા છે, રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી છે, પરંતુ કોઈક ને કોઈક કારણસર એનો અમલ થતો નહોતો। હવે એવું લાગી રહ્યું છે કે ખૂબ નજીકના દિવસોની અંદર યુસીસી અને સીએ બંને લાગુ થઈ જશે। હવે આ ચર્ચાએ એટલા માટે જોર પકડ્યું છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ એવી જાહેરાત કરી કે ઉત્તરાખંડની અંદર ટૂંક સમયમાં યુસીસી લાગુ કરી દેવામાં આવશે। તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે પણ એવું એક નિવેદન આપ્યું કે પશ્ચિમ બંગાળ સહિત આખા દેશમાં સીએએ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે। એટલે આને કારણે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહની અંદર જ સીએ અને યુસીસી લાગુ થઈ શકે છે। તમને એ વાત સમજાવીએ કે યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસી શું છે। તો એનો અર્થ છે સમાન નાગરિક સંહિતા। એટલે ભારતમાં રહેનારો દરેક વ્યક્તિના માટે એક જ કાયદો લાગશે, કોઈ પણ હોય, એ પછી કોઈ પણ ધર્મના હોય, એમના માટે એક જ કાયદો લાગશે। હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ખ્રિસ્તી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, ભલે એમના ધર્મ અલગ અલગ હોય, પરંતુ એમને સમાન કાયદો લાગુ પડશે। આને કારણે જે લગ્ન રિલેટેડ કાયદાઓ છે, બાળકને દત્તક લેવાના જે જુદા જુદા કાયદાઓ છે, છૂટાછેડાના કાયદા છે, મુસ્લિમોમાં ટ્રિપલ તલાક છે, 3 વખત તલાક બોલે એટલે આપી દે, છૂટાછેડા આપી દેવામાં આવે। એવી રીતના વારસા સાથે જોડાયેલા પણ એવા જુદા જુદા કાયદાઓ છે જુદા જુદા ધર્મોમાં। તો આ બધા ધર્મો માટે હવે એક જ કાયદો બની જશે, કોઈ પણ ધર્મ હોય એક જ કાયદો। જોકે ભારત પહેલો એવો દેશ નથી કે જે યુસીસી લાગુ કરવા જઈ રહ્યો છે। આ પહેલાં અમેરિકા, ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઇજિપ્ત, મલેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ આ બધા દેશોની અંદર યુસીસી લાગુ છે જ। અને એમાં એવો નિયમ છે કે તમે કોઈ પણ ધર્મ પાળતા હો પણ તમારે એક જ કાયદો છે આ દેશનો, એ તમારે પાળવો પડશે। હવે બીજું જે બિલ છે સીએએ સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ, આ જે કાયદો અમલમાં આવવાનો છે એની અંદર એવું છે કે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, અફઘાનિસ્તાન છે, એવા ઘણા બધા દેશોમાંથી શરણાર્થીઓ ભારત આવીને વસેલા છે। હવે આ સીએ જેવું અમલમાં આવશે એટલે આ બધા જે નાગરિકો ભારતમાં આવીને વસેલા છે એમને ભારતની નાગરિકતા મળી જશે। પરંતુ એમાં કેટલાક નિયમો છે। એમાં નિયમ એ છે કે જે લોકો 2014 પહેલાં પોતાના દેશના ત્રાસથી કંટાળીને ભારતમાં આવીને વસ્યા છે જુદા જુદા રાજ્યોમાં, તો 2014 પહેલાં જે આવ્યા હશે એમને જ આ સીએ હેઠળ ભારતની નાગરિકતા મળશે। હવે આ એમાં જે અલ્પસંખ્યકો એટલે બીજા દેશોમાંથી જે અલ્પસંખ્યકો અહીંયા આવીને વસ્યા છે એમાં નોન મુસ્લિમો એટલે કે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓ એમને આ ભારતની નાગરિકતા મળશે। જ્યારે ભાજપને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે આની અંદર મુસ્લિમોને નાગરિકતા માટે સમાવેશ કેમ નથી કરવામાં આવ્યો, ત્યારે ભાજપે એવો જવાબ આપ્યો હતો કે
ઘણા બધા મુસ્લિમ દેશો એવા છે કે જે માત્ર મુસ્લિમ જ ત્યાં વસ્તી છે, તો મુસ્લિમો માટે જગ્યા છે, પરંતુ ઘણા બધા એવા લઘુમતી અલ્પસંખ્યકો છે કે જેઓ બીજા દેશમાં હેરાન પરેશાન અને ત્રાસથી ભારતમાં આવેલા છે, એટલે માત્ર એવા જ લોકોને નાગરિકતા મળશે. આ CAA કાયદો છે એ 2016ની અંદર લોકસભામાં બિલ રજૂ કરવામાં આવેલું અને 10 જાન્યુઆરી 2020ના દિવસે રાષ્ટ્રપતિએ મંજૂરી પણ આપી દીધેલી, પરંતુ હજુ સુધી કોઈક ને કોઈક કારણોસર આ CAAનો કાયદો લટકી ગયો હતો. હવે CAAનો સૌથી વધારે વિરોધ પૂર્વોત્તર રાજ્યોમાં થઈ રહ્યો હતો, કારણ કે ત્યાં આગળ 7 રાજ્યો છે ઉત્તર પૂર્વમાં, એમાં 238 સજાતીય સમૂહ છે અને એમની બધાની જુદી જુદી પરંપરા છે. એટલે એ લોકોનું માનવું એમ છે કે અમારા રાજ્યોની અંદર જો બીજા લોકો આવીને વસી જશે તો અમારી પરંપરાઓને બ્રેક લાગશે. એટલે પૂર્વોત્તર રાજ્યોના લોકો CAAનો ભારે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ હવે લાગે છે કે થોડાક જ દિવસોની અંદર UCC અને CAA બંને લાગુ થઈ જશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.